હા જો સાક્ષુ એ ચણાનું શાક બનાવ્યું છે અને જો અમે નવી સેટી લીધી છે અને મમ્મી પણ જો આવી ગયા છે મેળી ઉપર. આપણે આજે મીઠાઈમાં જો પડ્ડા લાપસી બનાવવાની છે અને જો શિવરાત્રી આવે છે તો રોહિલનો પ્લાન છે મેળામાં જવાનો. તારો સીન તો જો કોક જોહે તો દાંત કાઢશે વિડીયોમાં. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો ઘરનું થોડા ઘણું કામ પણ ચાલુ કરી દીધું છે. હા ત્યાં જ મેં રાખ્યો છે, લઈ લે. જો સાક્ષુ બેને હમણાં જ ઉઠા નાસ્તો પાણી કરી લીધો હે ને હવે જો એના રમકડાથી રમે હે અને જો આ સાઈડ પણ તૈયાર થઈ ગયા હે ઓફિસે જવા માટે. હા, કોને લઈ દીધું? હા, કાલે પણ રમકડા લઈ આવ્યા ને તાર હાટુ. ઈ જો એના ન્યા બાજુના ઘરે રમે હે એના રમકડાથી કા. અને હમણાં આવીને કે મેં રસોઈ બનાવી લીધી હે તો મેં કીધું અમે હમણાં આવીએ, ઘરકામ થોડા ઘણું બાકી છે પછી જમવા બેહી જાઉં. કા બની ગઈ હે ને રસોઈ? હા જો સાક્ષુ એ ચણાનું શાક બનાવ્યું હે. રોટલા બનાવ્યા કે રોટલી બનાવી? રોટલી. હા તો જો રોટલી બનાવી છે અને જો રોહિલ પણ તૈયાર થઈ ગયા હે ઓફિસે જવા માટે. ઓય આ બાજુ બોલો બોલો. નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે અને અમે પણ અમારું ઘર કામ ચાલુ કરી દીધું છે. આજે મોડું થઈ ગયું, જો કે આપણે રજા હોય ત્યારે મોડું જ હોય, મોડા ઉઠતા હોય, ધીમે ધીમે ઘર કામ આપણે ચાલુ કરતા હોય. અને જો અમે નવી સેટી લીધી છે, કાલે જ આવી છે. કા રોહિલ? જો મસ્ત દી ગયો. અમે કોઈ જોવા નહોતા ગયા, પપ્પા એના રીતે લઈ આવ્યા હે. જો કઈક છે, મસ્ત હે. ઓલી જૂની હતી ને હાવ ભાંગી જ ગઈ છે. એમાં આમ વીમા જેવું હતું, કુવા જાઉં તો નીચે આમ પડી જાઉં તો જો આપણે એનું ખોલીને જો એ રાખી દીધી હે બારે. તો આપણે મેં કચરો ને એવું વારી લીધું છે અને થોડા ઘણા ચાના અને નાસ્તાના ને એવા વાસણ હતા તો એ વાસણ કરી લીધા હે. અને જો અહીં પોતાની પણ ડોલ આપણે રેડી કરી લીધી છે, ફિનાઇલ ને એવું બધું નાખી. અને કપડા 4-5 જોડી છે તો પલાળી દીધા હે. તો મેં કીધું પેલા ફટાફટ એને પોતા કરી લઈએ એટલે પછી બપોર પછી આપણે ટેન્શન નહીં. તો આપણે અત્યારે છે ફ્રી થયા એ, ઘરનું બધું જ કામ કહી ગયું હે, કપડાં પણ ધોઈ ગયા છે. જો 1:30 જેવો ટાઈમ થઈ ગયો હે. આ ભાઈ જો અહીં બેસી ગયા જમવા અને મમ્મી જો હજી રસોઈ બનાવે. હું હજી ફ્રી જ થઈ, કપડાં સૂકવીને આવ્યું. જો રોટલી બનાવવાનું કામ ચાલુ છે. જો સાક્ષુ ને હે ને બટેકા વાળા ભાત ખાવાતા ને તો એના માટે બટેકા વાળા ભાત છે, રોટલી બનાવે છે. શાક કેનું બનાવ્યું મમ્મી? સરગવાનું શાક બનાવ્યું છે. અને આ ભાઈ જો અત્યારે હજી જમે છે. એ જો હમણાં જમીન જાય હે ને એટલે પપ્પા ને જુગીભાઈ આવશે. અને રોહિલ હજી આવ્યા નથી ઓફિસે થી, ક્યારે આવે? હા સાક્ષુ બેન જો અહીંયા રમે છે. શું કરસ? એમ કરસ? નાવાનું છે તને? નાવાનું જોઈ ને કા? નવા કપડા? હા જો નવા કપડા પહેરાવી અને સાક્ષુ ને જો આપણે જમી લઈને પછી નવરાવી દઉં. હો કાને હવે ભૂખ લાગી, જો 1:30 થયો. જમી લીધું કે હજી છે? 5 મિનિટ. રોટલી નહીં ખાવાની? તો જો આમાં આપણે હરગવાનું શાક બનાવ્યું છે. પપ્પાને અને મમ્મીને ભાવે હરગવાનું શાક, મને ભાવે એટલે આપણે હાલશે. કા સાક્ષુ તને ભાવે હરગવાનું શાક? હે સાક્ષુ નહીં ભાવે હરગવાનું શાક કા? તો સારું હાલો, જો આપણે રોહિલને ફોન કરીએ કે વાર છે કે શું હે, અગર આપણે પણ બેસી જઈએ જમવા, કારણ કે કામ કરીને ફ્રી થયા ને તો ભૂખ લાગી ગઈ. હાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાસણ ને એવું બધું થોડા ઘણું એવું કામ હતું જમીને પછી એ બધું કરી લીધું છે અને આવી ગયા છીએ અમે મેળી ઉપર. કા સાક્ષુ? જો સાક્ષુ એ પણ નાઈ લીધું હે તો થોડીક વાર આવ્યા હે ઉપર. કા જો માથું સુકાઈ જાય ને કા કાના? તો જો નવા કપડાં પહેર્યા સાક્ષુ એ. કા મેરેજમાં પહેર્યા હતા ને એ જ પહેર્યા હે પાછા. કા એને મેરેજમાં તો 2 જોડી પહેર્યા હતા. સવારે ફ્રોક પહેર્યું હતું, એ કલાક જ માન પહેર્યું, પણ એમાં એને સોડા પીધી હતી ને સાક્ષુ એમ તો ફ્રોકમાં એને સોડાનો દાગ થઈ ગયો હતો ને એટલે પછી કા ઢોરાણી હતી સોડા, એટલે પછી ફ્રોક બદલાવીને પછી આપણે જો શોર્ટી ને ટી શર્ટ ને પહેરાવી દીધું હતું. કા સાક્ષુ? અને મમ્મી પણ જો આવી ગયા હે મેળી ઉપર.
હમણાં 1-2 દિવસમાં જો આપણે દળનું પૂરું થઈ જવાનું છે ને, તો ઘઉં ને બાજરો ને જોમાં જાર ને એવું બધું હમું કરવાનું છે. અને જો આપણે હમણાં કપડાં ધોયા હતા ને તો જો સૂકવી દીધા. હા, તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો થોડીક વાર આરામ કરી લીધો તો ચા પાણી પી લીધા હતા. કાં સાક્ષુ ક્યાંનું જો સાક્ષુ હજી જો એમની એમ છે, તેલ નથી માખવા દેતી મને. અને જો બારે આમ અંધારા જેવું થઈ ગયું છે જો. અને આપણે જો રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી છે. રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે. બટેકા જ લીધા હે, રીંગણા હજી લીધા નથી. અને આપણે આજે મીઠાઈમાં જો ફાડા લાપસી બનાવવાની છે. તો એના માટે જો મેં અહીંયા હે ને બાફવા મૂકી દીધા છે ફાડાને. એટલે આપણે 2-3 સીટી પડશે ને એટલે મસ્ત ફાડા બફાઈ જાય. એટલે પછી આપણે એને ઘીમાં ને ગોળમાં કે ખાંડમાં, મમ્મી હું ખાંડનું કહું છું તો મમ્મી ગોળનું કહે છે. તો મમ્મી ખાંડમાં, મમ્મી ગોળમાં કહે છે ને હું ખાંડનું કહું છું. તો અમે કેમાં બનાવીએ એ નથી. તો એમાં જોઈ છે બધું ડ્રાય ફ્રૂટ ને મમ્મી ગોતે. હું નથી નકર જો ન હોય તો આપણે મંગવી લઈએ. કા સાક્ષુ તારે ખાવી ને લાપસી ખાવી ને? હા એમ કહું લાપસી ખાવી? તને કહું લાપસી ખાવી તારે? હે જો આપણે બનાવીએ લાપસી હો. તો હાલો જો આપણે અત્યારે 7:15 જેવો ટાઈમ થઈ ગયો ને હજી આપણે રસોઈનું કાંઈ તૈયારી નથી. હમણાં જો ઓલા આપણે લાપસી બને, ઓલા ફાડા બફાઈ જાય ને એટલે આપણે એક બીજા વાસણમાં કાઢી પછી આમાં આપણે ફટાફટ હે ને શાક ને એવું બનાવી નાખશું. જોઈએ ખીચડી બનાવવાની છે કે નથી. અને રોહિલ હમણાં જો ઓફિસેથી આવી ગયા અને બારે ગયા, હમણાં આવશે. તારા પપ્પા શીખ ગયા સેવ મમરા લેવા, હમણાં આવે એમ બારે ગયા હે. આવી ગયો છું, બહાર ગયો તો હું ઘરે આવી ગયો છું. તો અહીંયા રસોઈનું કામ ચાલુ છે. રસોઈમાં શું બનાવવાનું? જો મોડું થઈ ગયું છે ને તો આપણે ફટાફટ અહીં રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હજી શાક તો બન્યું જ નથી. મમ્મી જો અહીંયા શાક વઘારે છે. શેનું શાક છે? રીંગણા બટેકાનું. હા, બપોરનું સરગવાનું પડ્યું છે કારણ કે પપ્પા જમવા નહોતા આવ્યા એટલે એના ભાગનું છે. એટલે અત્યારે રીંગણા બટેકાનું શાક અને મોડું થઈ ગયું તો જો આપણે ખીચડી મૂકી દીધી છે. હા આછી બનાવવાની છે. રીંગણા બટેકાનું શાક છે ને એટલે આછી હોય ને તો મજા આવે આપણે ને. તો ત્યાં જો ધીમી સગડી રહી ગઈ ને તો ધીમે ધીમે ખાઈએ. મમ્મી જો અહીંયા રીંગણા બટેકાનું શાક વઘારે છે ને આપણે જો લાપસી માટે ઓલું ફાડા બાફવા મૂક્યા હતા ને તો જો ફાડા બફાઈ ગયા. હા હમણાં એકાદો ચૂલો ખાલી થાય ને એટલે આપણે લાપસી પણ હમણાં બનાવવાનું ચાલુ કરો. હવે નહીં વાર લાગે, હવે તો આપણે ઘી ને એવું જ નાખવાનું હે. અને જો હમણાં તો હવે મિત્રો જો આપણે જમવાનું તૈયાર થાય છે. જમવાનું તૈયાર થઈ જાય પછી આપણે જમવા બેસવાનું છે. આપણે સ્પેશિયલ પેલા તો આપણે ફાડા લાપસી આજે પહેલી વાર બનાવી છે. હા હો પહેલી વાર બનાવી છે તો આપણે જોઈ કેવી બને છે. અને ફાડા લાપસી જો પહેલી વાર બને છે તો હવે આપણે એક વાર બનાવી છે તો હવે બીજી વાર ખાવાની મન થાય ને એવી જ બનવી જોઈએ. ટ્રાય કરીએ છીએ. ટ્રાયમાં તો ક્યારેક ઓલું થઈ જાય, ક્યારેક બની જાય તો સારી બની જાય ને ન બને તો થોડા ઘણી મિસ્ટેક રહી જાય. જોકે મેં ગમી વસ્તુ બનાવી છે ને સારી જ બની છે. બરાબર, એ તો તમને ખબર જ છે. એમ નહીં તું બનાવવાની મમ્મી એટલે કઈ નથી મેં બાઈથી ગયા તો મમ્મી હું ખાંડ નું કહું છું ને મમ્મી ગોળ નું કહે છે. એટલે મેં કીધું ગોળ નાખો તો તમે ટ્રાય કરો. બરાબર, હું ખાંડ નું કહું તો તમે લોકો કેવી રીતે બનાવો છો? ખાંડ નાખો હોય તો ગોળ નાખો હોય કમેન્ટમાં કહેજો. હા અમારે તો પહેલી વાર છે. હા પહેલી વાર બનાવીએ છીએ. ગોળમાં બનાવીએ, ખાંડમાં બનાવીએ. હા હું કેટલા ટાઈમ છે રીલ્સમાં જોતી હોઉં તો આજ બનાવું કાલ બનાવું. પછી આજ તો મમ્મી છે ને તેનું શું કેવાય હમું કરતા હતા ને એટલે પછી મેળ આવી ગયો તો કે બનાવીએ તો મેં કીધું બનાવી નાખ્યું. સારું હાલો તો આપણે જોઈએ, ટેસ્ટ કરીએ. અત્યારે બધું જો કામ ચાલુ જ છે. શાક બનાવવાનું અને ખીચડી બને ને આજે તો પપ્પા પણ જો આવી ગયા. અમારે હે ને મોડું થાય ને તો જ અમારા પપ્પા આવી જાય જમવા. ઊંઘ બની ગયું હોય તમારે ફોન કરી રાખો પણ હાલો ટીવી જોઈ જો આવી ગયા એને સાક્ષુ જો ટીવી જોવે હે.
તો જો ફાડા લાપસીની તૈયારી ચાલુ છે. જો ફાડા લાપસી અત્યારે શેકાઈ છે. હા શું લોટ છે ને? હે લોટ કહેવાય કે શું કહેવાય? ફાડા ફાડા, કહેવાય. ઘઉંના ફાડા. હા તમે ઘઉંના ફાડા જો શેક્યું શેકે છે. ને આ બાજુ નાખે જો હમણાં ગોળ અહીંયા જો પાણીમાં શું ઓગાળવાનો છે તે ઉગાડે છે. ગરમ પાણી મૂક્યું છે. ડ્રાય ફ્રૂટ પણ આપણે કટિંગ કરીને રાખી દીધું છે. હા મમ્મી છે ને એલચી ખાંડવાની તૈયારી કરે છે. એલચીનો ભૂકો મસ્ત સુગંધ આવે. એલચી નાખે ને હા હમણાં બની જાય ને એટલે ગરમ ગરમ પેલા તો એટલે જો આપણે પેલા હે ને બધી રસોઈ પૂરી કરી લીધી છે ને પછી જ લાપસી બનાવી. એટલે આ લાપસી ફાડા લાપસી છે ને ગરમ હોય ને તો જ મજા આવે. કાઢું બહુ સુગંધ જો આ ગોળનું પાણી નાખે છે. લાગુ બફાઈ ગયું. ચાસણી જેવું કહેવાય. કા ને તો આપણે જો સાથે સાથે કાજુ બદામ નાખી દઈએ એટલે આમાં ભેગા મસ્ત થઈ જાય. નકર ઓલા અવાજ આવે. તો હાલો તો જ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. એટલે હું તો ફ્રી નથી થઈ, મારે હજી વાસણ બાકી છે. અને જો આપણે ટીવી જોઈએ છીએ અને રોહિલ તો જો નવી સેટીમાં આરામ કરે છે. વાહ ક્યાં જો આરામ કરીએ છે. હું જો અહીં બાજુમાં જ બેઠી હું. આપણે ટીવી જોવાનું ચાલુ છે. સાક્ષુબેન જો ઓલા ઘરેથી આ ઘરે ને આ ઘરેથી ઓલા ઘરે એને ચાલુ જ હોય. કા જો એને તેલ ન માખવા દીધું એનું માથું તો જો કેવું લાગે હે. હા એટલે મેં એને તેલ જ નું માખવા દીધું. 6 વાગે ઉઠીને તો મેં કીધું હાલો ચા ને તે બિસ્કિટ ને ખાઈ લીધું હોય ને તો મેં કીધું તેલ માખી દઉં. તો મને હે ને તેલ જ ન માખવા દીધું. કોરા રાખ્યા. પછી હવે હું જયારે એમાં હે ને ઓળાવા બેસીશ ને માથું એટલે રોહે ને રેડું નાખશે ને ગુચું વળી જાય. કા તો મજા આવે છે તને આ સેટી માંથી બેહવાની? હે મજા આવે છે કા? તો જો આપણે ઓલી જૂની સેટી હે ને હાવ હાલે એમ નહોતી ને એટલે આપણે નવી લેવી જ પડી. કારોહિન ભાંગી ગઈ હતી એટલે આપણે નવીનું શું કહેવાય પપ્પાએ લઈ આવી વાચ. કાં કોઈની રાહ જોયા વગર. એટલે પછી સેટી વગર ન હાલે કારણ કે પપ્પાને પછી કમરની ને એવી બધી પ્રોબ્લેમ છે ને એટલે નીચે ન હોઈ હોગે. કારોહિન જઈમું હે ને તો ન્યાય જો કચરો તો વારી નાખ્યો હે. પોતું જો કરવાનું છે. તેલ ને એવું બધા દાગ હશે આપણે જઈમું તું એટલે. અને આપણે હે ને લાપસી બનાવી હતી ને આજે પહેલી વાર ટ્રાય કરી હતી ને તો થોડીક આમ જરીક નહીં એવું કર્યું હે. હા 20 થી 25% 20% જેટલી કાચી હતી. કાઢું 20%, હા 10% જેટલું. તો એને મમ્મીએ શું કર્યું અત્યારે પાછી હે ને હરખાઈ આમ કરી નાખીએ પણ અમે જોઈ નથી ને ચાખી નથી કે બની ગઈ હે કે નહીં બની હોય. તો અમે અહીંયા હે ને ટીવી જોવા બેસી ગયા હતા અને રોહિલ એ મોબાઈલમાં એનું કામ કરતા હતા. ઘોકાને મારતા હતા. જોવા સાસુબેન જો તને વિડીયોમાં જોહે ને બધાય તો દાંત કાઢશે કે ઓર આ છોકરી તો જો માથું નથી વરાયું. હે આમ હોય તેલ નાખી લેવાય પછી માથું ચોટી વરાવી લેવાય. મસ્ત ચોટી તો વરી દેશ તાર મમ્મી. અને જો શિવરાત્રી આવે છે તો રોહિલ નો પ્લાન છે મેળામાં જવાનું. હા જાવું છું. તારે જવું હે સાક્ષો મેળામાં જુનાગઢ? હા હે કોના ભેગું? પપ્પા ભેગું હે? ન્યા જવાય. ન્યા આપણે જઈ તો ખોવાઈ જાય. દેખાય નહીં આપણે કે અહીંયા સાક્ષુ છે ને સાક્ષુ મમ્મી ને પપ્પા ને અહીંયા છે. તારો સીન તો જો કોક જોયે તો દાંત કાઢશે વિડીયોમાં. અરે છોકરી તો જો એમ કે ગાંડની થઈ છે જો. હાલો દવા પીવાની ને? દવા પીવાની ને? હા હમણાં ચોકલેટ ખાઈ લીધી હવે દવા પીવાનું કેવું ને એટલે આમ કઈક થઈ જાય. કા ચોકલેટ નો હમણાં કોને ચોકલેટ ખાધી હતી? હજી આમાં નાક આમ જો નાક આખું ભર્યું છે તારું. કાલની પીધી નથી દવા તે. દવા પીવાની ભાઈ ને. હમણાં જો એને દવા પીવાનું કેવું ને એટલે એમાં અમારા બાજુના ઘરે વહી જાય કાકાના ઘરે. કા ત્યાં હળી ખાટીને વહી જાય તો એ ભલે હું છેલ્લે બાકી તને અડધી નહીં તો પીવડાવીશ ખરા. જવા દે ભલે જાય જવા દે. ભાગી એને દવાનું નામ કેવું ને એટલે ભાગી જાય ઓલા ઘરે. પછી આવું આમ નામ નહીં લે.
તો સારું, હાલો આજના વિડીયોને પણ આપણે અહીં એન્ડ કરી દઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. Bye, good night.